તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાલાવાડમાં આયોજિત કાર્યક્રમમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે ખૂબ જ ઉર્જાભર્યો અને આનંદદાયક દિવસ છે, કારણ કે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના લોકપ્રિય સામાજિક આગેવાન નાનજીભાઈ ચોવટિયા તેમની સંપૂર્ણ ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તેમણે આ જોડાણને પાર્ટી માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી અને કહ્યું કે સમાજના માન સન્માન ધરાવતા આગેવાનો પાર્ટી સાથે જોડાય તે પાર્ટીની વિશ્વસનીયતા વધારવાનું કામ કરે છે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે નાનજીભાઈ ચોવટિયા વર્ષોથી સમાજ સેવામાં સક્રિય રહ્યા છે અને તમામ વર્ગના લોકો સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે। આવા અનુભવી અને પ્રતિષ્ઠિત આગેવાનો જોડાતા પાર્ટીને માર્ગદર્શન અને મજબૂતી મળશે। તેમણે ઉમેર્યું કે યુવાનોની પાર્ટી તરીકે ઓળખાતી આપને હવે અનુભવી નેતાઓનો સહકાર મળવાથી સંગઠન વધુ મજબૂત બનશે। તેમણે નાનજીભાઈ અમને તેમની ટીમનું હાર્દિક સ્વાગત કર્યું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો। વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે બોલતા ઇટાલિયાએ જણાવ્યું કે આજની રાજનીતિમાં ગુંડાગીરી, ભ્રષ્ટાચાર અને તોડફોડ કરનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે। ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી અયોગ્ય તત્વોનું પ્રભુત્વ વધ્યું છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે। તેમણે ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર નિશાન સાધતા કહ્યું કે ધારાસભ્યોને પણ પૂરતું માન સન્માન મળતું નથી। સરકારે વારંવાર અધિકારીઓને પરિપત્રો જાહેર કરવા પડે છે અને સ્થિતિની ગંભીરતા દર્શાવે છે। ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની હાલત ઉપર ચિંતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે આ વર્ષે 2 વખત માવઠા પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। નવેમ્બર-ડિસેમ્બર પછી ફરી એકવાર વરસાદ પડવાથી પાકને નુકસાન પહોંચ્યું છે, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। તેમણે આશા વ્યક્ત કરી કે આવનારી ચૂંટણીમાં ખેડૂતોના હિતમાં કામ કરતી સરકાર સત્તામાં આવશે। તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે ખેડૂતોને પ્રાથમિકતા આપતી નીતિઓ અમલમાં આવે તે સમયની જરૂરિયાત છે। તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનોની પાર્ટી છે, જે સંઘર્ષ, ઈમાનદારી અને પારદર્શિતામાં વિશ્વાસ રાખે છે। નવા અને અનુભવી આગેવાનો સાથે મળીને પાર્ટી વધુ મજબૂત બની રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટીની સચ્ચાઈ, નિષ્ઠા અને હિંમત લોકો સુધી પહોંચશે। લોકોના આશીર્વાદથી તાલુકા અને જિલ્લા સ્તરે પાર્ટીની સરકાર બનશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળતા મળશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની વાતો વહેતી થઈ છે, જેને કારણે અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાઈવ પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાજ્યના નાગરિકોને અગત્યની વિનંતી અને કડક સૂચનાઓ પણ આપી છે। હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના જથ્થાની કોઈ અછત નથી। નાગરિકોએ સોશિયલ મીડિયા કે વોટ્સએપ ઉપર આવતા ફેક મેસેજથી દોરવાઈને ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી। તેમણે ઉમેર્યું કે ઓફિશિયલ જાણકારી વગર ખોટી રીતે સમય ન વેડફો। રાજ્ય સરકાર ઈંધણના સપ્લાય ઉપર ડેલી નિરીક્ષણ કરી રહી છે। ખોટી માહિતી ફેલાવનારા તત્વો સામે લાલ આંખ કરતા મંત્રીએ જણાવ્યું કે જે લોકો સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવી રહ્યા છે તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે। આ અંગે મુખ્ય સચિવ અને ડીજીપીને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની કાળાબજારી કે અફવા ફેલાવનારને છોડવામાં ન આવે। રાજ્ય સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે। મુખ્યમંત્રી પોતે દર 2 દિવસે સ્થિતિનો લિવ્યો લઈ રહ્યા છે। ગઈકાલે બપોરે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં સપ્લાય ચેન અને એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી। હર્ષ સંઘવીએ ખાતરી આપી કે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક ચાલુ છે અને રાજ્યમાં પૂરતી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે।
રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે ઓફિશિયલ નિવેદન સિવાય કોઈ પણ વાત ઉપર ધ્યાન ન આપવું. જો કોઈ એજન્સી કે વ્યક્તિ નાગરિકોને તકલીફ આપે અથવા ગેરરીતિ કરે તો તેની વિરુદ્ધ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હાલ પેટ્રોલ ડીઝલને લઈને કેવી સ્થિતિ જોવા મળી છે? શું આ અફવા છે કે સત્ય છે? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે પણ તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રધાનમંત્રી તેનો વિરોધ કરે છે. વડોદરામાં આયોજિત આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહેવું સંવિધાન આદિવાસી નેતા બિરસા મુંડાનું અપમાન છે. તેમણે કહ્યું કે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આદિવાસી સમાજની ઓળખને નબળી કરે છે. તેમણે કહ્યું કે આદિવાસી નેતા બિરસા મુંડાની વિરાસત અને તેમના વિચારો હુમલો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમુક લોકો સંવિધાનની વાત કરે છે પણ આ જ લોકો આદિવાસીઓના અધિકારોને નબળા કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા અને ભારત વેપાર ડીલને લઈને કેન્દ્ર ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ ડીલમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ દેશના કૃષિ ક્ષેત્રને વિદેશ પ્રોડક્ટ માટે ખરીદી દીધી છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર જો અમેરિકાની કૃષિ પ્રોડક્ટ ભારતમાં રોકટોક વિના આવવા લાગશે તો સીધી અસર ભારતના ખેડૂતોને થશે. તેમણે જણાવ્યું કે ભારતમાં ખેતીનો મોટો ખૂબ જ હજુ પણ મહેનત અને હાથમાંથી થતા કામ ઉપર નિર્ભર છે. જ્યારે અમેરિકામાં ખેતી મોટા પાયે મશીનો દ્વારા થાય છે. આવા સમયે ત્યાંની સસ્તી અને મોટા પાયે ઉત્પન્ન થતી વસ્તુઓ ભારતીય બજારમાં આવશે તો અહીંના ખેડૂતો માટે ટક્કર લેવી મુશ્કેલ થઈ જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ કારણથી પહેલા કોઈ પણ પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને આવી રીતે સંપૂર્ણપણે ખુલ્લી નહોતી મૂકી કેમ કે તેનાથી ખેડૂતોની આજીવિકા ઉપર ખતરો ઊભો થવાની શક્યતા રહેલી હોય છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના લોકસભામાં આપેલા ભાષણ ઉપર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ઈરાનમાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદી સંસદમાંથી બહાર જતા રહ્યા. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પીએમ મોદીએ લગભગ 25 મિનિટનું ભાષણ આપ્યું પણ તે સંસદમાં યોગ્ય રીતે ચર્ચા નથી કરી શકતા. સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંવિધાન ખાલી એક બુક નથી પરંતુ આ દેશનો વિચાર અને દરેક નાગરિકોના અધિકારની ગેરંટી છે જેમાં હજારો વર્ષ જૂનો વિચાર સામેલ છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતા એક તરફ મહાન નેતાની મૂર્તિઓ સામે સન્માન આપે છે પણ બીજી તરફ આદિવાસીઓના અધિકારોને નબળા પાડે છે.